સ્વામીનાથ, તમારે વનમાં જવું હોય તો તમે રાજખુશીથી વનમાં જઈ શકો છો, પણ આપણી સગુણા લાડકવાઈ દીકરી જોત જોતામાં 16 વર્ષના ઉંમરના થઈ ગયા છે મારા નાથ. તો એના હાથ પીડા કરીને એને વિદાય કરી પછી તમે રાજખુશીથી વનમાં જાજો મારા નાથ. અવશ્ય થતી, એ તમારી મનોકામના જરૂર પૂર્ણ કરતો જાઉં. અરે પ્રધાનજી, રાજની અંદર ગોરદેવને બોલાવો. પરદાન બોલાવે પંડિત આવજો રે. આવજો રાજને દરબાર રે. પરદાન બોલાવે પંડિત આવજો રે. પરદાન બોલાવે પંડિત આવી રે. આવ્યા કાંઈ રાજને દરબાર. પરદાન બોલાવે પંડિત આવી રે. અરે કહો પ્રધાનજી, અત્યારે પંડિતને બોલાવવાનું કારણ? આપના કામ મહારાજાને પડ્યા. અરે મહારાજાને પ્રણામ. અરે કહો કહો મહારાજા, અત્યારે પંડિતને બોલાવવાનું કારણ? હા ગોરદેવ, અરે ગોરદેવ, મારી દીકરી સગુણા તે ઉંમર લાયક થઈ ચૂક્યા છે, માટે તેમનું શ્રીફળ લઈને તમારે જવાનું છે ગોરદેવ. જેવો હુકમ મહારાજ. પણ મહારાજ એટલું પણ કહેતા જાઓ, કઈ દિશા તરફ જાવું, કઈ દિશા તરફ નહીં જાવું. અવશ્ય, માટે સાંભળો ગોરદેવ કે દેશ જજો, દેશ જજો, પરદેશ જજો, પણ ભૂલે ચૂકે તો પિંગલગઢ ન જતા ગોરદેવ. અરે મહારાજા, દેશ જવાની હા પાડો, પિંગલગઢ જવાની કેમ ના પાડો? અરે ગોરદેવ, પિંગલગઢના રાજા પઢિયાર સાથે મારે 20 વર્ષથી આ વેર ચાલે છે અને 14 વર્ષના અબોલા છે, માટે ભૂલે ચૂકે તો પિંગલગઢ ન જતા ગોરદેવ. જેવી આજ્ઞા મહારાજ. એ આજે હર કે ઉમંગે ગોરદેવ ચાલિયા રે. આજે હર કે ઉમંગે ગોરદેવ ચાલિયા રે. ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ. હર કે ઉમંગે ગોરદેવ ચાલિયા રે. ગોરદેવ ચાલિયા રે. સોલની સોની રૂપિયાની મસાલ જલિયન કા જાવા ઇંગલ કે નામા. એ આજે કેડે રે કતારી અને તમારા પૈડા કટારી અંગે તમારે પૈડા. કઈ કઈ નગરી ના હું તો રાજવી રે. ગઢનો હું રાજવી કહેવાય. પટેલ હોય મેરા નામ, પટેલ હોય મેરા નામ. આજે કાને કુંડલ માથે ધરિયા મુગટ. પ્રધાન વગરની સપાસુની રાજી રહી છે, તો લાવ રાજમાંથી માટે પ્રધાન.
રાજને દરબાર રાજમાં પડે તારા કામ આજે રાજા બોલાવે પણ તમે આવ્યા રે આવ્યા રાજને દરબારે આવ્યા આપણે દરબાર આજે રાજા બોલાવે પણ તમે આવ્યા રે આજે પડતાની આવીને રાજે શરણે નામે નમન કરવાના માન નમન કરવાના માન નમન કરવાના માન આજે પડતાની આવીને રાજે શરણે નામે અરે મહારાજા અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી હે મહારાજા હાલ ને હાલ આપણી પિંગલગઢ નગરીની અંદર કેમ ચાલી રહ્યો છે તમારા જેવા મહારાજો અને મારા જેવો પ્રધાન હોય તો આપણા રાજ્યમાં શું કામ હોય મહારાજા શાબાશ પ્રધાનજી તેમ જ ચાલશે મહારાજા અરે પ્રધાનજી હે મહારાજા આપણા હુકમ સિવાય પણ કોઈ અંદર ન આવવું જોઈએ અત્યાર સુધી કોઈ આવ્યું તમે જોયું ક્યાંય હે શું આવી કોટે કોટે હલાવીની જ વાત કરતા હોય કોઈ હારા ન કીએ કાંઈ તે હોય આ કરી દીધું કોઈ આવું ન જોઈ આ તો રસ્તો તે મધે હાથે માણા નીકળે શું ના પાડવી ક્યાંથી ન નીકળતા શું બે ગયા એવું જો એ તો વાત કરે એને કેશો કાનમાં હલો હલો બાપુ હે અહીંયા કાંઈ નથી દોની નોટ પડી બાપુ બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે મારા ઉપર ભરોસો નહીં કે બાપુ લંબગોલ બાપુ બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે મારા ઉપર ભરોસો નહીં કે બાપુનું ગુરુ થઈ ગયું એ રાજમાં હાજર છે કોઈ વીરા હા બેટો એ પાણી ભરવું છે ને મારા ઘરમાં પાણી ટીપું નથી ને મારા હાહુમાય મને પાણી ભરવા મોકલી છે થોડું પાણી ભરી લઉં ડંકી ખોટવાઈ ગઈ એ તો અવડો બાજુ ને પાણી ભરલો તો શું વાંધો વીરા ના ના અહીંયા તમે ખબર કે મને બાપુ નોકરીમાં જો મારા બેન ને જોવા આવવાના મહેમાન એમ હા જો તો કરી અરે કેવી ઘરમાં જાડી પાણી લાગે ટીપું ન હે કેવડી મોટી લાગે કાઈ જાડી નથી તારે હજી કર્યું નથી સગાઈ કરવા આવવાના છે એમ એમ મારા આથી જેવું મોરી મને પણ કાંઈ એના દેખાતું પઠ્ઠા જેવી હતા આજ મોરી પડી ગઈ કા બેન બા આમાં કઈ એવું દેખાતું નથી મને કઈ મોરી પડી એવું ભગવાન કેવી જો નિરાતે ઘડી છે કાઈ ઘટે છે કાઈ હારું વીરા અમાર મોડું થાય છે ઘરે હગાઈને બધું રાખ્યું છે તો થોડું પાણી ભરી લે બે હા, આંડા ભલે હવે ખકડાટ ન કરતા નિરાતે ભલે જરાય નહીં કરી પછી હા. હાલ કાનુડા તારી જોને મોરલી આને એવી વાગી માજમરા એ પણ સાંભળતા એ જોને હું તો ઘેરી થઈ એનો શ્રવણ સુણી સા કે મેં તો યોઢ્યું
તો યોઢ્યું રે પાનેતર સુધીર શ્યામનું રે મેં તો યોઢ્યું રે પાનેતર સુધીર શ્યામનું રે કે મેં તો ચૂડલો રે ભેરો એ હવે તારા નામનો ભેરો મેં તો નાતો રે જોઈનો હા હરે 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 એ હું તો પાને તન યોઢી મહિડા વેચવાની શ્રી એ હું તો પાને તન યોઢી મહિડા વેચવાની શ્રી મારા મહિડા રે લૂટે રે નંદનો લાલજી રે મેં તો યોઢ્યું રે પાને તર સુંદર શ્યામનું રે હા એ હું તો પાને તન યોઢી પાણીલા ભરવાને નિસરી એ હું તો પાને તન યોઢી પાણીલા ભરવાને નિસરી મારા બેડા રે યુ તારે નંદનો લાલજી રે હા હરે હરે એ હા ઢોલી હા હે કાનુડા તારી જોને મોરલી હને એવી વાંકી માંજમરા એ પણ સાંભળતા જોને હું તો ખેલી થઈ એનો સરોન સુનિતાન હા તું એ જ કન્યો હાલો તું એ જ કનૈયો કાઢો છે જેન માખણ લૂટી લૂટી ખાધા છે તું એ જ કનૈયો કાઢો છે રાધાના મનલો માયા છે રાધાના મનલો મયા તું એ જ કનૈયો કાઢો છે જેને મીઠી મીઠી જે મીઠી મીઠી જે મીઠી 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 બંસી વગાડી છે હા તું એ જ કનૈયો કાઢો છે રાધાના મનલો માયા છે રાધાના મનલો માયા છે રાધાના મનલો આહા દેશ ભૈરો પરદેશ ભૈરો
તો લાવ આ કયું નગરી અને કયા રાજા, તો લાવ આ સામે પાદરની પનિયારી પાણી ભરી રહી છે તેને જઈને પૂછું. એવી પાદરની પનહારી તુજને પૂછું મારી બેન. ઓ દી પાદરની પનહારી તુજને પૂછું મારી બેન. આ કયું રે એના ઘરને કોણ એના રાજની તારા દેશે પંખેડા તોડને આવો મારા રે. આજે રે પરદેશે પંખેડા તોડને આવો મારા રે. વિલાયા પિંગાલ કરે નગરે ને પડિયાર રાજો. વિલાયા પિંગાલ કરે નગરે ને પડિયાર રાજો. રાજમાં કોણ છે હાજર? આ રહ્યો રાંધણમાં દીધો, બોલ ને. તમે કોણ? એ આઈનો કૂતરો કા. કૂતરો હા, કેનું? બાપુનો. બાપુનું. હા તો પ્રધાનજી હા, આ કયું નગર અને કોણ રાજા રાજ કરે છે? એ તો મારે પૂછવું પડશે બાપુને. તો પૂછી આવો, હું હમણાં નવો મુકાણો ને. પૂછી આવો. બાપુ આ કયું નગર ને કોણ રાજવી? અરે ભલાનજી, આ પિંગલગઢ નગરી છે ને પટિયાર રાજા રાજ કરે છે. આ તો બાપુ ખબર નથી એટલે પૂછવા આવ્યો. પટિયાર રાજ કરે ને પિંગલગઢ નગરી હે. તો પ્રધાનજી હા, તમારા મહારાજાને કહો બહારથી કોઈ ગોરદેવ મળવા વળગે. એ ખામ તો કહી દેતો હોય તો તમને છે ને આપે ધક્કાના તો ખાઓ. ખાશું. બાપુ એક ગોરદેવ મળવા માંગે બહારથી. રાજી ખુશીથી આવવા દો. ખુશીથી નહીં લો ભાઈ, અને રોતો સાનો રહી જાજે. આવતર બાપુ ભાઈ બાજુમાં રોતો સાનો રહી જાય પાછો. અરે મહારાજાને પ્રણામ. પ્રણામ ગોરદેવ પ્રણામ. અરે ગોરદેવ, આ સુધી આવવાનું કારણ કહો. અરે મહારાજા, પોકરણગઢ નગરી અજમલ રાજા રાયના એમની દીકરી સગુણાના શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. ખામોશ પંડિત ખામોશ. કારણ છે કે પોકરણગઢના રાજા અજમલ સાથે તો મારે 20 વર્ષથી આ વેર ચાલે છે. અને 14 વર્ષના અબોલા છે, કદાપી શ્રીફળ નહીં સ્વીકારાય. અરે પટિયા રાજા કાયર છે માટે આ શ્રીફળ. અરે પ્રધાનજી, આ પંડિતની હા. વાત સમજાય છે માટે રાજમાંથી પ્રતાપને બોલાવો. બોલાવવા જ પડશે. હે બાયડી છોકરા હે છે ને? કેટલા? કેટલા હોય? કઈ નક્કી નું હોય એમાં. એક જ હોય. એમ શું કરે છોકરા? છોકરા મજા કરે, એમ બાયડી બાયડી મોજ કરે. લાવો જ નંબર. દે બાપુને. લઈ લો બાપુ નંબર. એ તો ઠીક ગોરદેવ છોડી કે ગોઈતીક શું તમે? હે પ્રધાનજી હા, આ તમે કેનું માંગી લેવા કેડ્યું? એ તો આપણા ઘરના નું જ છે હો હંધી. એમ હા તમારા મહારાજા આપ્યું? હા, એ આપે મહારાજે લુકી લાશે એ અમારું ગોતે.
એવું ઈ દી એ કવરે છેતની બહાર હોય ક્યારેક પગાર બગાર દેશે કે નહીં? ઈ હરિવાલ આવતી એમ મજા આવે તો દીએ કેટલો પગાર આપે? નકર મારતો છેલ્લે દીએ જ છે તો અમને ખબર જ છે પગાર કેટલો આપે? હે પગાર 1500 રૂપિયા 1500. હું 25 આપે. ચાલ શું આ ટેલિલેટ કરવા તમારે ભેગા આ કરવા હારે રહેવાનું. ના આપણને નો ફાવે આવું ટેલિલેટ બીજું કાંઈ કોઈ કયો તારે બાયડી છોકરા છે કે? ના આપણે કાંઈ નહીં કોણ કોણ છે ઘરમાં? ઘરમાં હું મારા મમ્મી ને મારા ભાઈ તાર મમ્મી શું કરે? હે એ કામ કરે તાર બાપા? એ રખડે તાર ભાઈ? એ દારૂ વેચે તોય આમાં થઈ ગયું તમારામાં વૈરો. અને હું આ કરું આ તમે એમાં જ આવેલ છો. બોલાવો પ્રતાપને. હે પ્રધાનજી, આ માથે શું બાંધ્યું? આ કાળું કાળું હે એ લુંગી બાંધી લુંગી બાંધી? હા કયા દેશની? એ તો આઈની જ છે એવું છે? સારું લ્યો તે બોલાવજો પ્રતાપને હો. બેહી જા બાપુની બાજુમાં ધોતી હાચીને રાખજો બાપુની બાજુમાં બેહી જા આજે પડકાન બોલાવે પ્રતાપે આવજો રે આવજો રાજને દરબાર આવજે આપણે દરબાર આજે પડકાન બોલાવે પ્રતાપે આવજો રે અત્યારે હું દબાદબી બોલાવતો હતા તો બોલે જ હે તો બોલે જ એટલે આ તમારા પૈસા લીધેલું હતું હા હે આ તૂટી જાય તો કોણ ખર્ચો દે હું
પૈસા ક્યાં દેખાડો કાઢો ખીચામાં તારા અમાર ભેગાનું દેખાડો તો અમે સુટકેસમાં રાખીને દહ આવ્યા ખીચામાં શું ઉપડી નીકળ્યા હો ધડા ધડી એ તો ધડાધડી જ બોલશે જ. દહ ખીચામાં ને આ થાળ 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 કોણ દે પૈસા હું તે ઘર માલિક ને હવારે માંગે તો એ હા 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 મારે કામ નથી બાપુને કામ હે હાલ હાલ તો દા આગળ. હરે પિતાશ્રી પ્રતાપના આપના ચરણમાં પ્રતાપના નમન છે. હે પ્રતાપ બેટા, અત્યારે બોલાવાનું કારણ એ છે પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાના શ્રીફળ આવ્યા છે પણ તારે સ્વીકારવાના છે. અરે અરે પિતાશ્રી એ તો કદા પણ સત્ય નથી. 20 વર્ષ અને 18 વર્ષના આબોલા ચાલે છે. ઈ નારિયેલ તો હું કદાપી પણ નહીં નહીં શીખું. પ્રતાપ બેટા, જીદ ન કરો ને પિતાજીની આજ્ઞાનું પાલન કરો. જે આજ્ઞા આપ પિતાશ્રી. જોયું ગુરુદેવ આખી પેટી આવી જ નાઈ લી આવે હે પ્રધાનજી, તમારા રાજમાં બધું આવું ચાલે? ઓ હં. આ કોણ? હે આ કોણ? આ કપાન ગાડી ડ્રાઈવર હા હમણાં નવું મૂક્યો બાપુ એમ? હા હમણાં એને પુલ પર ગાડી પલટી આ પાસે પોતે જતા એટલે આ મૂર્તિઓ છે. હા રેડી. પ્રધાનજી, હા ઈ અડોમાં એવા દ્યો ઈ હમણાં ના પ્રધાનજી. એમાં હમણાં જરાય નાખ્યા એમ? હા ઈ જરાય અટતા નહીં કાંઈ રેવા દ્યો એમાં પ્લાસ્ટિક સર્જરી કર્યું કાંઈ એડોમાં તમારે કામ છે નથી હે તમારા હાથથી કાંઈ લેવા દેવા હા એમાં કેવો રોકેશભાઈ શું થી જોવો તો પ્રધાનજી, હા કઈક મિસ્ટેક લાગે એવું નથી દેખાતું. મિસ્ટેક લાગે મને કેમ હતી હતું કઈ દેખાણું ને અંધારામાં જ ગયું આ નાક કેમ, નાકમાં કઈ લાંબુ નાક કેમ દેખાય? લાંબુ નાક મારે જો પડશે બરે બાપુ બાજુ તો જરાક એવું ફેરફાર તો હેવો એ તો કાંઈ લગ્નમાં મેળે આવી જાય થોડોક ફેરફાર હે આમાં મોટું હોય ને એમાં છે પ્રધાનજી, નાકે કઈક ચોઈતું લાગે. કેવરી જોઈતું તમે તો એની મને ક્યાં ઊંડી નજર મારો છે ઈ તો ગુંગો હે ગુંગો જોઈતો હે બોલો પ્રધાનજી, હા બાકી તો બધું રેડી છે. બીજું કાંઈ નથી ને હવે આમાં? લોન લીધેલી હે એમાંય લોન? આના ઉપર જ લીધી લોન એમાં જ તમે 1500 માં છો. કાંઈ વાંધો નહીં, હાલો આવતા રહ્યો અહીંયા. ગમે એકવાર આવ ગમે આવ. બાપુ હતા એમ કહેતા આમ હતું ને તેમ હતું ને ફલાણું હતું ને ગમી ગયા જો ગાંડાવ છે ને અંદર કે નહીં થાય બડિયાનો છોકરો ઉઠી આણે આ થઈ ગઈ જો સામેથી તમને કહેતા હતા રોવાનું બંધ કરો સામેથી આવ્યા લોકો વિચાર કરો એ તમને ગોતતા ને કે તમને કોઈ ગોતે એને ન ગમે કે આ લુકી લાશ છે બડિયા આપણે બે ચાલી બાપુ આ લોકોને બધી કહેતો જ નથી કઈ આપણી વાત જરાય અને આપણે ક્યાં મળી ખબર ને ધરમપુર હાઈવે ઉપર આ વાત જો કરે કિશોર પગ ચડે હોય ઓહો બા જેરામ પીર તમને જય બાપુ મને એવા દાદા કા પડિયાર બાપુ હવાય છે જે હોય હવે આનું તમે કરો ચાલો વડિયાર બાપુની તો વાત જ જવા દો તમે પ્રધાનજી લઈ લો. ખાલી પૂછજો કે વડિયાર બાપુનું ખાલી ધરમપુર રોડ ઉપર ખાલી કે અમારા બાપુ કેમ છે એટલે એમ કે ના બાપુની વાત જ ન થાય જરાય વાત ન કરતા કઈ આગળ કરો ચાલુ કરો જો બાપુ કતરાય કરો ચાલુ હાલો ઊંડા ઊંડી લઈ લીધો હાલો. એ લીલુડા નારિયેળ જીલો પર તાપરાય, લીલુડા નારિયેળ જીલો ને પંડિત
પ્રધાનજી હા બોલો. લીલુડા નારિયેળ જીલાવાઈ ગયા. બધું કામ કરતા જ જાઓ. પ્રધાનજી તમારા રાજમાં કોઈ ગોળદેવ નથી? ના કોઈ નહીં. અત્યારે હંધે સમૂહ લગ્નમાં ફિટ થઈ ગયા. એવું? હા. ચીકમાં મુંજાવામાં તમ તારે કોતરા ભરી ભરીને દેશું. કાંઈ વાંધો નહીં. લગન અહીંયા જોઈ લેવાના છે. બધું એ જે આવે ને બધું કરતા જ જાજો. તમારે જ કરવાનું એ. તમારી ઉધાર નથી. એવા પેલા રે એ પાના રે ગોરદેવ પહેરવે રે એલે પાને લગનિયાનો ઓર પેલે રે એ પાને રે વિચુડો દેશીઓ રે એ દિયાન બીજા રે એ પાના રે ગોરદેવ પહેરવે બીજે પાને લગનિયાનો ઓય બીજે રે એ પાને રે પંકજ દેશિયા એ દિયાન દિયા રે પાના રે ગોરદેવ પહેરવે બીજે પાને લગનિયાના ઓય બીજે એ પાના રે ગોરદેવ પહેરવે પ્રધાનજી સાતમ કેતા સોમવારના લગન અને જાન લઈને વેલા પધારજો. અરે પ્રધાનજી, અરે બોલો બોલો મહારાજા. ગોરદેવ ગયા તેને ઘણો સમય થઈ ગયો, હજુ સુધી કેમ ના આવ્યા? સામેથી આવતા જ હશે. આવો ગોરદેવ, તમે મને એ જણાવો, તમે કયું રાજ્ય અને કયા રાજવીને ત્યાં શ્રીફળ સ્વીકારી આવ્યા છો? અરે મહારાજ, પિંગલગઢ નગરી પટિયા રાજા રાજ કરે તેમના દીકરા પુત્ર સાથે પ્રતાપ સાથે શ્રીફળ ઝીલાવીને આવ્યો છું. અરે ગોરદેવ, મેં તમને કહ્યું હતું કે દેશ જજો પરદેશ જજો, પણ ભૂલે ચૂકે તો પિંગલગઢ ન જતા, છતાં પણ તમે પિંગલગઢ ગયા. અરે હા મહારાજ, તમે કીધું તું સત્ય વાત છે. આ તો વિધાતાના લેખ, આ લેખમાં કોઈ મેખ મારી શકતું નથી મહારાજ, અને હું પિંગલગઢ જઈ ચડ્યો મહારાજ. ભલે ગોરદેવ, જેવા મારી દીકરી સગુણાના ભાગ્ય. અરે સતી, ચાલો આપણે માંડવડા રોપીએ. અરે મહારાજ,
મહારાજ સાતમની સોમવાર ને સાતમની જાન હતી માટે સામેથી જાન આવી રહી છે મહારાજ. હાલો એવું ભમરો યુંડે રે રંગ મેલ મારે એવી પડે નગારાની ડાની વાલી તારી જાન મારે દાદા વૈના રે કેમ ચાલતો રે દેવા દાદા પડિયાર રાય હોય રે વાલી તારી જાન મારે ગગન બાજો દિયો ને મોતી રે
આવતારિયા એ મેં તો લીધી રે કંકાવટી હાથમાં, હું તો હાલી રે જમાઈ પોકવા. નિકુંજભાઈ એલી ગોમડા કેળો હાર મારી તૈયારોનો સાથ. હું તો હાલું રે તવડી પોકવા, હું તો હાલી રે જમાઈ પોકવા. હાલો કન્યા પધરાવો સાવધાન. એ સૂરજ યુગતા આવે રે, અજવાળા પડતા આવે રે, સામેથી સગુણા આવે રે. એના માતાના કોડ, એના પિતાના લાડ, સામેથી સગુણા આવે રે. સૂરજ યુગતા આવે રે, અજવાળા પડતા આવે રે, સામેથી સગુણા આવે રે. કે મારી નગના પરવાળાને